તો આ તરફ સુરતથી સમાચાર સામે આવ્યા, જ્યાં સુરતમાં ભાજપના વોર્ડ નંબર 21માં મોટો ફેરફાર દેખાઈ રહ્યો છે। આંતરિક વિરોધના કારણે નામ પરત ખેંચી લેવાયું છે। દીપિકા દૂતનું નામ જાહેર થયા બાદ વિરોધ થયો હતો। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર દેવેન ચિત્તે જોડાયા છે। દેવેન, નામ જાહેર થયા બાદ વિરોધ, શું વધુ માહિતી સામે આવી છે? જે લવની સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે વોર્ડ નંબર 21માં, જ્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ અત્યારે તેમાં ખૂબ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। તમે અત્યારે જે ફોર્મ ભરવા જઈ રહ્યા છો, કયા વોર્ડમાંથી છો તમે અને કેટલા કોર્પોરેટર આવ્યા છો? હું વોર્ડ નંબર 21 માંથી અમે લોકો આવીએ છીએ અને હાલ અમે 3 કોર્પોરેટરના અમારા સોસાયટીના સભ્યો છે, અમારા કાર્યકર્તાઓ સૌની સાથે આવ્યા છે। અચ્છા, જે ચોથા મહિલા કોર્પોરેટર છે તે સાથે નથી અત્યારે? આવશે, થોડી વારમાં આવશે। અચ્છા, કોણ આવી રહ્યું છે? એમાં શું ફેરફાર આવ્યો છે? ફેરફારમાં આવી રહેલું છે, હવે હમણાં તો નામ મને ખબર નથી, પણ અહીંયા આવશે કોઈ પણ। છેલ્લી ઘડીએ નામમાં ફેરફાર થયો છે? નામમાં છેલ્લી ઘડીએ ફેરફારની મિસ્ટેક થઈ હતી, એટલે એવું કંઈ છે નહીં। અચ્છા, તો દીપિકા દૂત જે છે તેમને બદલીને બીજા કોઈ આવી રહ્યા છે ઉમેદવાર? હમણાં તો હું કંઈ કહી નહીં શકું, પણ એવું કંઈ લાગે છે। અચ્છા, એવું લાગે છે। તો અત્યારે 3 જણા આવ્યા છે, એટલે સ્વાભાવિક છે કે કોઈક ફેરફાર તો છે જ। જરૂર એવું જણાય છે જરાય। લવલીન, હજુ એ લોકો ખુલીને સ્વાભાવિક છે કે પાર્ટીની શિસ્તના કારણે તેવું કંઈ કહી રહ્યા નથી, પરંતુ અત્યારે આજે છે તે વોર્ડ નંબર 21ના જે ઉમેદવારો છે તેઓ છે અને તેઓ અત્યારે પોતાનું ઉમેદવારી પત્ર જે છે તે ભરવા માટે જઈ રહ્યા છે અને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે તેઓ 3 જ ઉમેદવારો જે છે તે અત્યારે આવ્યા છે। આપણે બીજા એમના સાથે કોર્પોરેટર છે, આપણે એમની સાથે વાત કરીએ। તમારે પેનલના તમામ સભ્યો જે છે તે અત્યારે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 21 સોની ફળિયા નાનપુરા અઠવા પીપલોદના અને સહિત આજે ભારતીય જનતા પાર્ટીના સૌ 120 જે ઉમેદવારો છે તે આજે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે। તમે 3 જ ઉમેદવારો આવ્યા છો ફોર્મ ભરવા માટે, કોઈ ફેરફાર છે મોટો? એક ફેરફાર પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે, એ પણ ટૂંક સમયમાં અહીંયા ફોર્મ ભરવા માટે આવે છે। કોણ આવી રહ્યું છે મહિલામાંથી અત્યારે? એ હમણાં પાર્ટીનું નક્કી થાય એટલે હમણાં તરત જ આવશે। શોભના ગર્ગ કરીને તમારા જે કેન્ડિડેટ શોભનાબેન ગર્ગ જે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે તેઓ હમણાં ઉમેદવારી કરવા માટે આવશે। અચ્છા, તો કયા કારણસર એકાએક ફેરફાર થયો છે? એ પાર્ટીનું નક્કી કરતા હોય છે અને પાર્ટીનું જે મોવડી મંડળ નક્કી કરતું હોય છે, એમાં દરેક કાર્યકર્તાઓ એમાં સાથ અને સહકાર આપતા હોય છે। શું નામ છે એમનું? શોભનાબેન ગર્ગ। તો આ સૌથી મોટા સમાચાર છે કે શોભનાબેન ગર્ગ જે છે તે અત્યારે ઉમેદવારી પત્ર ભરવા માટે આવી રહ્યું છે, એટલે એક વાતની સ્પષ્ટતા થઈ ગઈ છે TV 13 ઉપર કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે 4 નામ જાહેર કરવામાં આવ્યા હતા, એ 4 નામ પૈકી એક નામની અંદર મોટો ફેરફાર આવ્યો છે। જે મહિલા કોર્પોરેટર હતા તે મહિલા કોર્પોરેટરનું નામ બદલાઈ ગયું છે અને અત્યારે જે વોર્ડ નંબર 21ના છે તે માત્ર 3 જ કેન્ડિડેટ જે છે તે ફોર્મ ભરવા માટે આવ્યા છે અને એક જે શોભના ગર્ગ જે છે તે હવે પછી ફોર્મ ભરવામાં આવશે। એટલે સુરત શહેરની અંદર પહેલી વખત એવું થયું છે કે નામ જાહેર થયું, પરંતુ તે નામને રદ કરી દેવામાં આવ્યું છે। બિલકુલ દેવેન, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો નામ બદલતાની સાથે શહેરભરમાં ચર્ચાઓ પણ તેજ થઈ।